નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। અમીરગઢની વાત કરીએ તો તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સાથે પ્રચારનો શ્રી ગણેશ કરવામાં આવ્યો છે અને તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આ તરફ 26 વર્ષ બાદ આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા અમીરગઢમાં અનેક બેઠકો પર ત્રિપાંખિયા જંગ જામ્યો છે અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ભાજપે પ્રચાર તેજ કર્યો છે અને તાલુકામાં ભગવો લહેરાવવાની આશા વ્યક્ત કરી છે। હવે આ ત્રિપક્ષીય ટક્કરમાં મતદારો કઈ દિશામાં વળે છે તે જોવું મહત્વનું રહેશે। પાલગઢ જિલ્લા પંચાયત સીટના વિજય વિશ્વાસ સંમેલન અને કાર્યાલય ખુલ્લું મૂકવાનો કાર્યક્રમ યોજાયો। આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓની કેટલી મોટી ભીડ અહીંયા છે। અમે ચોક્કસથી દાવા સાથે કહીએ કે આવનારી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત ઇકબાલગઢની જિલ્લા પંચાયત ઇકબાલગઢની 5 સીટો અને તાલુકા પંચાયતની સીટ સાથે અમે સંપૂર્ણ જબરજસ્ત વિજય મેળવ્યા અને મેળવવાના છીએ। ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં જ્યારે કામ કરે છે ત્યારે છેવાડાના માનવી સુધી ખરા અર્થમાં લાભ પહોંચ્યો છે। ખેડૂત સહાયની વાત હોય, કિસાન સન્માન નિધિની વાત હોય, બેટીને સગર્ભા માતાઓને કુપોષણમાંથી બહાર લાવવાની વાત હોય કે અન્ય કોઈ યોજના હોય, એ તમામ બાબતે સરકાર છેવાડાના ગામડા સુધી પહોંચી છે અને આ વખતે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાવાનો છે, તાલુકા પંચાયતમાં પણ ભગવો લહેરાવાનો છે અને સૌ કાર્યકર્તાઓ કમર કસી અને કામે લાગ્યા છે। એટલે ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે। આનંદ અને ઉમંગથી સૌ કાર્યકર્તાઓ કામે સીટ હારી ગયા હતા અને માત્ર દર્દીઓ માટે 3000 વોટના। સુરતની વાત કરવામાં આવે તો જિલ્લાના કામરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપને વધુ એક મોટો ફાયદો મળ્યો છે। કામરેજ તાલુકા પંચાયતની ડુંગરા બેઠક બિનહરીફ જાહેર થઈ છે કારણ કે હરીફ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા। ભાજપના ઉમેદવાર સીમાબેન જયેશભાઈ પટેલ બિનહરીફ જાહેર થતા તેમના નિવાસ સ્થાને સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા। તો આ પ્રસંગે કાર્યકરોએ એકબીજાનું મોં મીઠું કરાવી ભારત માતા કી જય ના નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો। બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારે જનસેવામાં તત્પર રહી વિકાસ માટે કામ કરવાની ખાતરી આપી હતી। નમસ્કાર, હું સીમાબેન જયેશભાઈ પટેલ ડુંગરા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે। વડીલોના આશીર્વાદથી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિથી પ્રેરિત થઈ છે। મારા પ્રત્યક્ષના ઉમેદવારો પોતાનો ફોર્મ તરત ખેંચતા હું બિનહરીફ વિજેતા જાહેર થઈ છું, જેમાં મારું સમગ્ર પરિવાર, આપ સૌના સમર્થક, ગામના વડીલો, પાર્ટીના આગેવાનો, અમારા સમગ્ર વિસ્તારોના લોકો તેમજ તાલુકા તથા જિલ્લાના પ્રદેશોનું શિષ્ટ નેતૃત્વ કે જેમણે મારા પર વિશ્વાસ મૂકીને આ લોકશાહીઓમાં ખૂબ જ અગત્યની એવી તાલુકા પંચાયતની સીટ પર મને સેવા કરવાનો મોકો આપ્યો છે, તે બદલ તાલુકા પંચાયતનો હું પ્રદેશ સુધીના સંગઠનના તમામ માળખાઓમાં કાર્યકર્તા, પાર્ટીઓના આગેવાનો, હોદ્દેદારો અને શિષ્ટ નેતૃત્વનો હું ખૂબ દિલથી આભાર માનું છું। હાલ ખબરોમાં આગળ વધીએ। વલસાડની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થોડા ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે ત્યારે કપરાડા અને નાનપુર તાલુકા હોટેલ સિલ્વર લીફ વિલેજ કાકડપોર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને આવનારી તૈયારીની સમીક્ષા, મતદાર સુધી પહોંચવા, બૂથને મજબૂત બનાવવા, સરકારના વિકાસના કામોની માહિતી લોકો સુધી પહોંચાડવી સહિતની માર્ગદર્શન આપ્યું હતું। મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે આ ચૂંટણીમાં રાજ્યમાં 700થી વધુ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે અને એ બતાવે છે કે લોકોએ ભાજપ ઉપર વિશ્વાસ અને વિકાસ ઉપર પણ વિશ્વાસ રાખ્યો છે। વલસાડ જિલ્લા સંગઠન પ્રભારી વિનયભાઈ શુક્લા, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કાંસરા તેમજ કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત ઉમેદવારો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કપરાડા નવરચિત કપરાડા તાલુકો અને નવરચિત નાના મોટા તાલુકો અને
કપરાડા તાલુકા બંને તાલુકાના આજે અમારા 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તમામ ઉમેદવારો, અમારા તમામ બૂથ એજન્ટો, અમારા શક્તિ કેન્દ્રના પ્રમુખો, અમારા સંગઠન ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મોરચાના તમામ પદાધિકારીઓ અને અમારા તમામ ઇલેક્શનના ઇન્ચાર્જો, તાલુકાના પ્રભારીઓ, અમારા જિલ્લાના પ્રભારી અને વલસાડ જિલ્લાના પ્રભારી ખાસ કરીને નરેશભાઈના આગેવાનીમાં અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષભાઈ હેમંતભાઈના અધ્યક્ષસ્થાને આજની મિટિંગ રાખવામાં આવી હતી. એ મિટિંગની અંદર મુખ્ય મુદ્દા કે ભારતીય જનતા પાર્ટી જે પ્રજાહિતના કામો અને ખાસ કરીને જે લોકોના મગજમાં એક વાત છે કે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારમાં કામ ઓછા કરે છે. હું એક દાખલો આપવા માગું છું. હું પણ છેલ્લા 18 વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર હતો, ધારાસભ્ય તરીકે હતો. છેલ્લા 18 વર્ષ સુધીના હિસાબો અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છેલ્લા 6 વર્ષના હિસાબો જે હું પોતે પણ સરકારની અંદર મંત્રી તરીકે રહ્યો અને મને જે અનુભવ થયો કે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તાર માટે જે કામ આ વર્ષની બજેટની વાત કરું તો 4,08,000નું બજેટ છે. એમાં 35,782 કરોડનું બજેટ ખાલી આદિવાસી વિસ્તારમાં છે. ત્યારે અમે જે પણ અપેક્ષા રાખીએ, અમે જે આજે હું કપરાડા તાલુકાને જે જૂનો એટલે કપરાડા વિધાનસભાની વાત કરું તો હું છેલ્લા 20 વર્ષથી જે વસ્તુ માટે મહેનત કરતો હતો એ છેલ્લા 5 વર્ષની અંદર મારે જે પણ જે મુખ્યત્વે મારા બ્રિજ હતા, જે ધાવલેશ્વરનો બ્રિજ હતો, મારે ગોલમાનો બ્રિજ હતો, અરનાલાનો બ્રિજ હતો, મારા ખરેડાનો બ્રિજ હતો, જેટલા પણ બ્રિજ હતા, મારે ફતેપુર સાઈડના રસ્તા પર નાના સ્ટ્રક્ચરો બ્રિજ હતા અને સૌથી મોટો મારા ડુબાણવાળો વિસ્તાર જે મારો ટુકવાડા, ભુવડથી ટુકવાડા, જે 32 કરોડ રૂપિયા સરકારે મેં વિચારેલું પણ નહીં. મેં એક સપનું જોયું હતું કે એના પર હું ફૂટ બ્રિજ બનાવી આપીશ. એના પર 32 કરોડ રૂપિયાને જ્યારે બ્રિજના પૈસા મંજૂર કરી આપ્યા અને કામ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે એ તો બ્રિજની વાત કરું. એના સિવાય આખા કપરાડાની અંદર આજે આવતા 2 વર્ષની અંદર આજે કપરાડા છે એ હરિયાળું દેખાશે. કારણ કે 250 કરોડના ટાર્ગેટ સાથે અમે આગળ ચાલી રહ્યા છે કે મેક્સિમમ 10 મીટરથી લઈને 5 મીટરથી લઈને 15 મીટરની હાઇટના મોટા ચેકડેમો બનાવીશું. ખાલી નાના નહીં, નાના કોઈ પણ ચેકડેમ નહીં, તમામ મોટા ચેકડેમો અને જ્યાં પણ પાણીનો સ્ટોરેજ 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, 5 કિલોમીટર સુધીના પાણીનો ઘેરાવે છે. આ બંને સાઈડ લિફ્ટ ઇરિગેશન કરી આપીશું અને કરી આપવાનું છે અને તે પણ સરકારના ખર્ચે લિફ્ટ ઇરિગેશન કરીને એ ખેડૂતોને વધારેમાં વધારે આજે કપરાડા આજે વર્ષો પહેલાં એક કહેવત હતી કે શાકભાજી તો નાસિકથી જ આવે આપણા વિસ્તારમાં, એવી એક કહેવત હતી. આજે તમામ શાકભાજી આજે મારી નાના મોટાની એપીએમસી માર્કેટ ખાસ કરીને વલસાડ તાલુકાના ઉંડાળના બંને તાલુકા કપરાડા અને નાના મોટા આ બંને તાલુકાના કાર્યકર્તાઓ સાથેની આ બેઠક હતી. સાથે સાથે દરેક ઉમેદવારો કપરાડા અને નાના મોંડાના 42 જેટલા ઉમેદવારો તાલુકા પંચાયતના, 9 જેટલા જિલ્લા પંચાયતના સીટના ઉમેદવારો બધા જ લોકો ઉપસ્થિત હતા. મોટી સંખ્યામાં બૂથ સુધીના કાર્યકર્તાઓ ભાઈબંધો પણ ઉપસ્થિત હતા. મારી સાથે વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષભાઈ શ્રી હેમંતભાઈ, પ્રભારી છે આપણા વિનયભાઈ, પ્રદેશ મંત્રી સોનલબેન, મહામંત્રીશ્રીઓ, અન્ય આગેવાનો, ધારાસભ્ય શ્રી જીતુભાઈ, બધા જ લોકો જોડાયા. જે રીતે મેં માહોલ જોયો છે, જે રીતે કાર્યકર્તાઓનો ઉત્સાહ જોયો છે એ પ્રમાણે એક સીટ કોંગ્રેસને કે આપને સમ થવાની પણ સીટ મળવાની નથી એવા પ્રકારનું વાતાવરણ અને ઉત્સાહ મેં કાર્યકર્તાઓ પાસે જોયો છે. જે રીતે પૂરા ગુજરાતમાં જે વાતાવરણ છે, 700 સીટ કરતાં પણ વધારે પક્ષીય ચૂંટણીમાં જ્યારે સભ્યો બિનહરીફ થતા હોય એ મને લાગે ઐતિહાસિક ઘટના છે. એ જ રીતે આ બંને તાલુકામાં વાતાવરણ છે. અમે તમામ સીટ ભાજપવાળા જીતશું અને કમળવાળી જ ફરીવાર તાલુકા જિલ્લા પંચાયત બનશે એવું આજના વાતાવરણ પરથી દેખાય છે. હાલ ખબરોમાં આગળ વધીએ. સુરતની વાત કરીએ તો જિલ્લાના કામરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપે 2 બેઠકો પર બિનહરીફ જીત મેળવી કેસરીઓ લહેરાવ્યો છે. સેવડી તાલુકા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિશાલસિંહ દેસાઈ અને ડુંગરા તાલુકા પંચાયત બેઠક પરથી સીમાબેન જયેશભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા છે.
તો આ પ્રસંગે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ બંને ઉમેદવારોને કામરેજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે બોલાવી સન્માનિત કર્યા હતા. પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવતા તેમણે વિકાસના કામો અને લોકોના પ્રશ્નો પ્રાથમિકતા સાથે ઉકેલવા માર્ગદર્શન આપ્યું હતું. તો આ કાર્યક્રમમાં કામરેજ તાલુકા ભાજપની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. આજે કામરેજ તાલુકા પંચાયતના બે ડુંગરા અને સેવણી આ બંને તાલુકા પંચાયતના સદસ્યો બિનહરીફ થયા છે. એમનું અમે સ્વાગત કર્યું છે. ખૂબ સક્રિય એક મહિલા ઉમેદવાર બેન અને એક યુવા ભાજપના કાર્યકર્તા વિશાલભાઈ, આ બંને ઉમેદવારો પ્રચંડ બહુમતીથી તો જીતવાના જ હતા, પરંતુ સામેના પક્ષવાળાએ આટલા માહોલની અંદર ચૂંટણી નહીં લડવા માટેનો સંકલ્પ કરીને ભાજપને સમર્થન આપવા બદલ એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અમે કામરેજની તમામ બેઠકો પ્રચંડ બહુમતીથી જીતીએ છીએ ને આ જીતના શ્રી ગણેશ થયા છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કામરેજમાં 100% જીતી રહ્યા છે. હું આ પ્રસંગે જે મતદાન કરવા માટે થનગની રહ્યા હતા કે અમે અમારા ઉમેદવાર તાલુકા પંચાયતના સભ્યને જીતાડવા માટે મતદાન કરવા જઈશું, એ પણ અત્યારે જિલ્લા પંચાયતને જ વોટ આપી શકશે. એમને પણ આપજો કે અમે પ્રચંડ બહુમતીથી આમને જીતાડે. આ તમામ શ્રેય અમારી ભારતીય જનતા પાર્ટી ટીમ કામરેજ, એમના સંગઠન અને આખી ટીમને જાય છે. ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. સૌને શુભેચ્છા પાઠવું છું. જી, આપનું નામ જણાવો. વંદે માતરમ. નમસ્કાર, મારું નામ વિશાલકુમાર દિલીપસિંહ દેસાઈ. હું 15 સેવણી તાલુકા પંચાયત સીટનો ઉમેદવાર તરીકે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ મને મારામાં વિશ્વાસ મૂકીને ટિકિટ આપી હતી, પરંતુ અમે બંને ઉમેદવાર, હું અને મારી બાજુમાં સીમાબેન ડુંગરા એ સીટ પરથી એ પણ બિનહરીફ થયા છે. અને આવનારા સમયમાં અમે ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતની બાકી રહેતી સીટો તથા તમામ તાલુકા પંચાયતની સીટોને જીતાડવા માટે ખૂબ મહેનત કરીશું અને જંગી બહુમતીથી બધી સીટો જીતાડી લાવીશું અને અમારા વિસ્તારના લોકલાડીલા સભ્યશ્રી તેમજ આ હાલના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબ અમને અહીં શુભેચ્છા પાઠવવા માટે, બંને બિનહરીફ ઉમેદવારોને શુભેચ્છા પાઠવવા માટે પધાર્યા હતા. તે બદલ હું એમનો પણ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું. અને અમે અમારી કર્મઠ કાર્યશૈલીથી ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ ભવિષ્યમાં પણ વધારીશું, એ જ અભ્યર્થના. હાલ અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરની એક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ચકચાર મચી છે. લાઠી તાલુકાના ચાવડ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારના પોસ્ટર ફાડી નાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા જ બેનરો સાથે તોડફોડ થવાની ઘટના સામે આવતા રાજકારણમાં તણાવ વધ્યો છે. જેનીબેન ઠુમ્મરે પોતાની પોસ્ટમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને યાદ કરતા આક્ષેપ કર્યો છે કે તેમના પક્ષના ઉમેદવાર શાંતુબેન ડેરના કાર્યાલયનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા. અમરેલી જિલ્લામાં ધારી તુલસીશ્યામ રોડ પર એક અકસ્માતની ઘટના સામે આવે છે. ખાનગી રામદેવ ટ્રાવેલ્સ બસ અને સામેથી આવી રહેલ બાઇક વચ્ચે ટક્કર થઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર યાસીનભાઈ બલોચ આધેડ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. મહેસાણાના મીઠાથી જોટાળા જવાના રસ્તે ગાડીની ટક્કરે બાઇક ઉપર જઈ રહેલ બે મિત્રોના ઘટના સ્થળે જ મોત થયા હતા. સાંથલ પોલીસ અકસ્માતને ગુનો નોંધીને ગાડી ચાલકને ચરકી લેવા કાર્યવાહી કરી હતી. મહેસાણા નજીક આવેલ લક્ષ્મીપુરા ખારા ગામે રહેતા 31 વર્ષના વિશાલ સાલુભાઈ ચૌધરી અને તેમના 33 વર્ષના મિત્ર એવા જોટાળાના ચામુંડા ચોકમાં રહેતા કિશન બાબુલાલ રાવળ
ONGCમાં કોન્ટ્રાક્ટરમાં નોકરી કરતા હતા અને આ બંને મિત્રો બાઇક ઉપર નોકરી જવા માટે નીકળ્યા હતા અને આ દરમિયાન બપોરે આશરે 3 વાગ્યાના અરસામાં મીઠાથી જોટાડા તરફ જવાના રસ્તે આવેલ હરસિદ્ધિવાડી પાસે પૂરઝડપે નીકળેલી ગાડીએ તેમના બાઇકને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને મિત્રો બાઇક ઉપરથી ફંગોળાઈને જમીન ઉપર પટકાયા હતા. બંનેના માથામાં હેમરેજ થવાના કારણે તાત્કાલિક સારવાર માટે જોટાડા સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા. ભાવનગરની વાત કરીએ તો જોવા મળ્યા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા. શહેર કોંગ્રેસ પ્રમુખ સામે કોંગ્રેસના ઉમેદવારના અપહરણની FIR કરવામાં આવી. ગણતરીની મિનિટોમાં જ છુટકારો થતા સમર્થકોની નારેબાજી થઈ. પ્રમુખ લાલભાઈએ અપહરણ કર્યાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર કોંગ્રેસ શહેર પ્રમુખ લાલભા ગોહિલની ધરપકડનો મામલો છે. 6 કલાકથી વધુના ઘમાસાણ બાદ લાલભા ગોહિલ પોલીસ પકડથી મુક્ત થયા. લાલભા ગોહિલ મુક્ત થતા શહેર કોંગ્રેસમાં હર્ષનો માહોલ જોવા મળ્યો. ભાવનગર શહેર કોંગ્રેસની તમામ ટીમ, તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓનો આભાર માનીશ. સાથે સાથે 18 વર્ણના લોકો, મારા ક્ષત્રિય સમાજના લોકો, તમામ જે હાજર રહ્યા અને જે એમને જુસ્સો અને ઉત્સાહ બતાવ્યો એ બદલ એ સૌનો આભાર માનું છું. અમે આવી ગમે એટલી ખોટી FIR કરશો, અમે આના ડરવાના નથી. અમારો સૂત્ર જ છે, અમારા નેતાનું પણ સૂત્ર છે, ડરો મત. કારણ કે તમે સમજો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા હોય કે આપણા પનોતા પુત્ર એવા શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, એનું આ બધાનું સૂત્ર છે, ડરો મત. તો અમે કોઈથી ડરવાના નથી અને આવા ભાજપ સરકારને કે ગમે એટલા કેસ કબાડા કરી લ્યો, અમે ડરવાના નથી. ડબલ તાકાતથી કોંગ્રેસ પક્ષનો સૈનિક લડશે અને જીતશે. પૂછપરછ મારી ચાલી. પૂછપરછમાં તો બીજું પૂછવાનું કઈ હતું જ નહીં, કારણ કે મેં કીધું હું કઈ છું જ નહીં. આ બધા વિડીયો એવા છે, વિડીયો જોઈ લ્યો, વિડીયો બધા વાયરલ થયા છે. પોતે જે કેન્ડિડેટ છે પોતે બોલે છે કે અમે અમારી મરજીથી ગયા છે, અને કોઈ ઉમેદવાર એની રીતે જાતા હોય એના માટે શું FIR કરી દેવાની હોય? અને હું જે માણસ ફરિયાદી છે એને ઓળખતો પણ નથી. એટલે બધી વસ્તુ મને સંપૂર્ણ વિશ્વાસ હતો. મેં ત્યાં પણ કહ્યું હતું કે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે અને મને ન્યાય મળશે. પણ હું આ ભાજપ સરકારના કહેવા માંગુ છું કે અમે ડરવા વાળા નથી. ખુદને ખબર નથી અને અમારા જે ઉમેદવારો એ સ્વતંત્ર રીતે એને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ડર લાગતો એટલે એની રીતે બહાર ફરવા ગયા હોય. એના વિડીયો પણ પ્રેસે પણ એને કરી, અમારા જે પણ એ કેન્ડિડેટો હતા એને. અને વ્યક્તિગત મારી પાસે એવો કોઈનો નંબર પણ નથી, કારણ કે એ તો બધું અમારા નીચલા જે બધા કોંગ્રેસ પાર્ટીના લોકો હોય બધું જોતા હોય છે, બધાના નંબરની કોન્ટેક્ટ. હું તો કોઈ સાથે વાત પણ નથી. ત્યારે જાણકારી મળી છે કે ઉઠાવીને લઈ ગઈ છે. શું કારણ છે? કોઈ બાબત નહીં. જે ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગયા પછી લોકશાહીમાં જે માન્ય નથી, જેવા હાથગંડા કરી ન શકાય એવા હાથગંડા કરીને ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા માટે આકાશ પાતાળ એક કરવા માટે ભાવનગરમાં મથતા હતા. કારણ કે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે. એક અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ છે અને લોકોમાં એક આક્રોશ છે. ત્યારે ન્યાયિક રીતે ચૂંટણી ન થાય એ માટે જે દબાણો, ધમકીઓ અને હલકી રાજનીતિ ચાલતી હતી, ત્યારે ઉમેદવારોએ પોતાની સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચાય નહીં ત્યાં સુધી બહાર જવાનું નક્કી કર્યું. ખબરોમાં આગળ વધીએ. વડોદરાની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોમાં હલચલ જોવા મળી રહી છે. વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસ ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ અચાનક પોતાની ઉમેદવારી પરત ખેંચતા ચર્ચાઓ ગરમાઈ હતી. તો જોકે તેમણે કોઈ પણ અન્ય પક્ષમાં જોડાયા હોવાનો ઇનકાર કર્યો છે. હાલ આ મામલે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાથેની તેમની મુલાકાત પણ ચર્ચાનો વિષય બની છે. ભાજપમાં લાવવાનો પ્રયત્ન કર્યો કે એવું કશું છે નહીં. મેં મારી આપમેળે મતલબ કે ફોર્મ પાછું ખેંચ્યું છે. મારા જે સમાજના આગેવાનો છે એ બધાની સલાહ લીધી, વડીલોની સલાહ લીધી. બસ એ પ્રમાણે મેં ફોર્મ પાછું ખેંચ્યું અને મારે સમાજ સાથે રહેવું છે, સમાજને આગળ લાવવો છે. બાકી હું નોર્મલ સામાજિક કાર્યકર જ છું. એવું નથી કે મારે બીજેપીમાં જોડાવું છે કે એવું કોઈ ઉદ્દેશ્ય નથી મારો. ના, પ્રેશર કોઈ નહીં.
ના, એ લોકોએ પણ કોઈ પ્રેશર નહોતું કર્યું. એક તો ભારતીય જનતા પાર્ટી એની વિચારધારા, માનનીય મોદી સાહેબની વિચારધારા, માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના, હર્ષભાઈ સંઘવી સાહેબના વિકાસના કામો, એને કારણે આજે 5 કરોડ 6 કરોડ ગુજરાતની જનતામાં 3-3.5 કરોડ મતદારોમાંથી મોટાભાગના મતદારો આ વિચારધારા સાથે જોડાયેલા છે. આપણે જોયું હશે કે આમ આદમી પાર્ટીને આ વખતે મોટાભાગના સ્થાનો પર પોતાના ઉમેદવાર પણ મળ્યા નથી. કોંગ્રેસને પણ જ્યાં જ્યાં ઉમેદવાર મળ્યા છે ત્યાં ઘણા બધા એવા છે કે જે લોકોએ કોંગ્રેસમાં ભૂતકાળમાં ક્યારે કામ નથી કર્યું, માત્ર રાજકીય પક્ષ તરીકે, રાષ્ટ્રીય પક્ષ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખવા માટે એમણે સાચા ખોટા ઉમેદવારોને ઊભા કર્યા છે. એવા જ એક ઉમેદવાર એ ભૂમિબેન પ્રજાપતિ બેનને વોર્ડ નંબર 2માંથી કોંગ્રેસે પંજાના ચૂંટણીના ચિહ્ન નીચે ઉમેદવારી માટેનું મેન્ડેટ આપવામાં આવ્યું. દીકરી છે તે સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ છે. આ પ્રજાપતિ સમાજ એ અન્ય પ્રજાપતિ સમાજ કરતાં અલગ જ પ્રકારનો સમાજ છે. 30 વર્ષ કરતાં વધારે સમયથી નિયમિત રીતે રક્તદાન શિબિરના માધ્યમથી આ સમાજ એ હિન્દુ બ્લડ બેંક સાથે મારી સાથે સીધી રીતે જોડાયેલો છે. સમાજના આગેવાનોમાં જયેશભાઈ પ્રજાપતિ છે, જયંતિભાઈ મેઘાણી છે, ધર્મેશભાઈ પ્રજાપતિ છે. આ બધા જ સમાજના આગેવાનો એને અમે સંપર્ક કર્યો, સંપર્ક કરીને એમને વાત સમજાવી. દીકરી નાની છે. જંબુસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોમાં મોટું ઉથલપાથલ જોવા મળી રહ્યા છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જંબુસર નગરપાલિકામાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર નસીમ બાનો, મુસ્તાક અલી દીવાન સહિત કુલ 14 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે, જેમાં મોટા ભાગના અપક્ષ ઉમેદવારો પણ સામેલ છે. આ સાથે જ નગરપાલિકાની 28 બેઠકો માટે હવે 73માંથી 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા બાકી 69 ઉમેદવારો વચ્ચે જોરદાર મુકાબલો જામશે. વડોદરાની વાત કરવામાં આવે તો અટલાદરા વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો મોટો કૌભાંડ બહાર આવ્યો છે. શ્રેયમ ફ્લેટ સામે આવેલા ખુલ્લા પ્લોટમાં સિલિન્ડરમાં પાઇપ દ્વારા ગેસ ટ્રાન્સફર કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. ખાનગી બાતમીના આધારે એસઓજી પોલીસે અચાનક રેડ કરતા 2 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ટેમ્પો, ગેસ બાટલો સહિત અંદાજે 1 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે. વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 5માં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. તો આ પ્રસંગે વિપક્ષ નેતા તુષાર ચૌધરી સહિત પક્ષના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસે આ વખતે વોર્ડમાં મજબૂત અને શિક્ષિત ઉમેદવારો ઉતર્યા હોવાનો દાવો કરતા પરિવર્તન લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કિરણ કાપડિયા, મેહુલ કહાર, રીનાબેન પટેલ અને શર્મિષ્ઠાબેન સહિતના ઉમેદવારો દ્વારા ઘરે ઘરે જઈને પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. જે પ્રકારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 162 ધારાસભ્યવાળી સરકાર છે, 30 વર્ષથી ગુજરાતમાં એમનું શાસન છે, એનાથી પણ વધારે વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ આજે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, પોલીસ તંત્રનો ઉપયોગ કરવામાં આવે છે, એ લોકોને પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવી દેવામાં આવે છે અને આજે પોલીસ તંત્ર, વહીવટી અધિકારીઓની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવાર પર હિંસક હુમલો પણ કરવામાં આવ્યો છે. એ જ બતાવી રહ્યા છે કે એ લોકોને અત્યારે હાર દેખાઈ રહી છે. એ લોકો દર વખતે દર 5 વર્ષે ઉમેદવાર નો રિપીટ થિયરી શેના માટે લાવે છે કે 5 વર્ષ ભ્રષ્ટાચારની છૂટ આપે છે. 5 વર્ષ જેટલું કમાવો એટલું કમાઈ લો અને પછી નવા ઉમેદવાર ઊભા કરીને જાણે પેલા ઉમેદવારની છબી સ્પષ્ટ છે એવો એ કરીને ભ્રષ્ટાચાર છાવરવા માગે છે. આટલા વર્ષથી તમે આ શાસનમાં છો. વડોદરા મહાનગરપાલિકામાં હજી સુધી તમે વિશ્વામિત્રીનું પૂરથી વડોદરાવાસીને બચાવવાનું કોઈ કાર્યવાહી તમે હજી સુધી કરી શક્યા નથી. જે પ્રકારે સુરત અને અમદાવાદ શહેરમાં આજે BRTSથી બસો પણ ચાલી રહી છે, જે પ્રકારે અમદાવાદ શહેરમાં મેટ્રો શરૂ થઈ ચૂકી છે, સુરત શહેરમાં પણ એની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજે અહીંયા વડોદરામાં BRTS નથી ને મેટ્રોના ઠેકાણા નથી. એટલે આજે 50 વર્ષ પછી પણ
હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.